आयो लाल सबई चो झूले। નમસ્કાર મિત્રો, આજે ભાવનગર શહેરથી ઘણા બધા મહેમાનો આવ્યા છે અને ભોજનના સહયોગ અર્થે આવ્યા છે. તો મહેમાન પાસેથી થોડી ટૂંકી વિગત મેળવીશું. શું નામ છે તમારું? મારું નામ રમેશ આહુજા, ભાવનગરથી આવ્યા છીએ અમે. હા, મારું નામ જયેશ ચંદાણી, ભાવનગરથી આવ્યા છીએ. જયેશભાઈ. મારું નામ આસનાણી પંકજ, ભાવનગરથી આવ્યા છીએ અમે. લક્ષ્મણ ઠકનભાઈ, ભાવનગરથી આવે છે. શું નામ છે ભાઈબંધ? વિહાન ચંદાણી જયેશભાઈ. સૌરે આહુજા ભાવનગર છે. શંકરલાલ કુકરેજા, વિનોદ કટારિયા, દિલીપભાઈ વાધવાણી, મયુરભાઈ શંકરભાઈ કુકરેજા. ઓકે રમેશભાઈ, તમારું જે આ ગ્રુપ છે ભાવનગરથી તમે આવ્યા છો આ ભોજન કરાવવા માટે, તો રમેશભાઈ આ ભોજન કરાવવું છે આવા લોકોને, આવો વિચાર કેમ આવ્યો તમને? અમે એક વખત આ તમારી જ અહીંયા આશ્રમનો રીલ્સ જોઈ હતી ભાઈ, જે વિડીયો કહેવાય એમાંથી અમને એમ થયું ભાઈ અમારા આજે ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈજીનો જન્મદિવસ છે જે ચેટીચાંદ તરીકે ઉજવાય છે. અમે એમ થયું જે ત્યાં તો ઘણા લોકો અમે ફોન કરીએ છીએ કે ભાઈ અહીંયા આજે આવો લાભ લઈએ, એટલે અમારા જે ભગવાનનો ઈષ્ટદેવનો તહેવાર છે ચેટીચાંદ, એમનો જન્મદિવસ છે, તો અહીંયા અમે લાભ લેવા માટે એના માટે આવ્યા. ઓકે, અને જયેશભાઈ તમે પણ અમારા વિડીયો જુઓ? હા, અમે પણ આપણો સોશિયલ મીડિયા દ્વારા વિડીયો જોઈએ છીએ. એમાં ઉપર અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા આવી રીતના ભગવાનનો છે, તો અમે એમને આજે ભોજન કરાવવા આવ્યા છીએ. ખૂબ સારો વિચાર આવ્યો. અને જયેશભાઈ, તમે જે વિડીયોના માધ્યમથી આ સંસ્થાને જોઈ અને હવે તમે રૂબરૂ આવ્યા, લાઈવ જોયું, તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અહીંયા સાવચોણી બહુ સારી છે, બહુ આનંદ આવ્યો જોઈને. તો મિત્રો, આ હતા આપણી સાથે ભાવનગર શહેરથી ગ્રુપ. અને જય ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે તમે જે ભોજન કરાવવા આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ઝૂલેલાલ ભગવાન આપને આપના દરેક કાર્યમાં ખૂબ પ્રગતિ થાય એવી ભગવાનની આપના ઉપર હંમેશા કૃપા બની રહે એવી આપને શુભાશીષ. તો મિત્રો, આ હતા આપણી સાથે ભાવનગર શહેરથી મહેમાન. આ ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર પણ તમે સંપર્ક કરી શકો. ધન્યવાદ.